તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો પહેલાં તો બધાને શુભ સવાર કહી દઉં, કારણ કે વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે। અત્યારે તો વાગી ગયા છે બપોરના 12:30 થઈ ગયા છે। આ તો સવારમાં ચાલુ કરતા હોય એટલે કહું છું। ચાલો વ્લોગમાં અત્યારે ચાલુ કરું છું। તો આવીને બેઠો હતો હું, મારી નાની બેન બે ફોનમાં મસ્તી હતી, અને આજે થોડુંક કામકાજ છે। તો આજે કરવાનું છે આપણે ઈંટા થોડુંક સાફ, કારણ કે કાલ જવાનું છે લગ્નમાં, થોડુંક છોટા હાથી લઈને જવાનું છે, એટલે થોડુંક સાફસૂફ કરવાનું છે। તો હમણાં તમને બતાવી દઉં કે ફેરામાં ગયા હતા હમણાં થોડાક દિવસ પહેલાં। તો આપણે સિમેન્ટની થેલીઓ હતી એ અમુક તૂટી ગયેલી હતી, એટલે આખી ગાડીમાં ઠાઠામાં બધું છે ને વ્હાઈટ સિમેન્ટ છે ને ચોટી ગયો છે। રાત થોડુંક સાફસૂફ કરવું છે, તો પેલા છે ને પાવડર જેવું છે એ થોડુંક ખંખેર નાખવું, અને પછી ભીનું પોતું મારી દઉં। તો વ્લોગમાં બન્યા રહેજો, પછી આપણે વ્લોગ આગળ ધીરે ધીરે વધારતા રહેવું। અત્યારે સેલ્ફ તો મારી દીધો હોય, ચાલુ કરી નાખ્યું છે બરોબર। તો હવે ઇન્ટરને ચાલુ કરીને થોડુંક પાછળ લઈ લીધું છે। તો હમણાં પછી હવે આપણે ઓઇલ પાણી ચેક કરવાના છે। તો ઓઇલ પાણી પહેલાં ચેક કરી લો, પછી આપણે સાફસૂફ કરવાનું ચાલુ કરી દઈએ। થોડુંક કામકાજ છે, મારા પપ્પાને લગભગ તેડવા જવાના છે, તો હમણાં ફોન આવે એટલે તો વ્લોગમાં બન્યા રહેજો। થોડીક વાર તા હે ને ઠરી જાય, કારણ કે ઓઇલ છે ને ત્રાવું પડ્યું હતું ને એટલે ચેક કરી લઈએ આપણે। અત્યારે ચાલુ કરીને થોડુંક પાછળ લીધું છે, એમને ધક્કો મારીને તો આવે નહીં, એટલે ચાલુ કરીને પાછળ લીધું તો હમણાં થોડીક વાર પછી ઓઇલ નીચે ઉતરી જાય ને પછી થોડુંક ઓઇલ પાણી ચેક કરી લઈ, પછી આપણે સાફસૂફ કરવાનું કરી દઈ ચાલુ, અને પછી થોડુંક ધોઈ નાખી ભીનું પોતું મારીને। તો જો તમને દેખાતું તો નહીં હોય, કારણ કે થોડો થોડો પાવડર છે। તો થોડુંક સાફસૂફ કરી નાખી પહેલાં બરાબર, અને પછી પાછું રાખી દઈએ। તો કાલ સવારમાં જવાનું છે લગ્નમાં બરાબર, એટલે મારે ને કાકાને બેન જ જવાનું છે। તો એટલે આજ સાફસૂફ કરી નાખું, કાલ પછી સવારમાં જવા થાય। તો વ્લોગમાં બન્યા રહેજો, પછી આપણે વ્લોગ આગળ વધારતા રહેવું। તો કેમ છો બધા? હવે તો ગેરેજમાં આવી ગયો છું। તો એક કામકાજ હતું એ પતાવી નાખ્યું છે, અને પછી બપોરે હમણાં થોડીક વાર પહેલાં આપણે ઇન્ટ્રામાં સાફ સફાઈ કરી નાખ્યું છે। તો કચરો બચરો છે એ નીચે કાઢી નાખ્યો છે, તો જોઈ લ્યો તમે। તો બધો કચરો નીચે નાખી દીધો છે, એક પાંદડું પાછું કર્યું છે, એકલા સાફ કરી નાખ્યું છે। તો હાલો હવે આપણે કરી દઈ ધોવાનું ચાલુ હવે, કારણ કે વાગી ગયા છે હવે 4 બપોરના। તો હવે 4 વાગવા આવ્યા છે, એટલે આપણે તો ભીનું પોતું મારી દઈ, તો આ ધૂળ બૂળ બધી છે ને એ બાયણી છે એ સાફ થઈ જાય। બાકી અંદર તો સાફસૂફ કરી નાખ્યું હોય, તો એ અંદર થોડુંક ભીનું પોતું મારી દો એટલે ઓલો સિમેન્ટ જેવો પાવડર હતો ને વ્હાઈટ સિમેન્ટ જેવો એ બધો છે ને ધોવાઈ જાય। તો ચાલો હવે વ્લોગમાં બન્યા રહેજો, પછી આપણે આગળ વધારતા રહેવું। કામકાજ હતું એટલે પછી વ્લોગ આગળ નહોતો વધાર્યો, તો એ સાફ સફાઈ કરી નાખ્યું, અને એ કામકાજ હતું મારે એક એ પતાવી નાખ્યું, અને પછી અહીં બેઠો હતો, ચા પાણી પીને હવે આવી ગયો છું। તો હાલો હવે ગાયકા પાણીની ડોલ ભરીને ભીનું પોતું મારી દઉં। પહેલાં તો ઓઇલ પાણી ચેક કરી લઉં, પાણી તો ચેક કરી લીધું, લીલું પાણી તો એ તો બરાબર છે। એન્જિન ઓઇલ ચેક કરી નાખું, પછી આપણે ભીનું પોતું મારવાનું ચાલુ કરી દઈએ। તો વ્લોગમાં બન્યા રહેજો। તો હવે ગેરેજમાં આવી ગયો છું, અને એન્ટાને સાફ કરી નાખ્યું છે, ને પછી ધોઈ નાખ્યું છે। તો
જોર્યું પાણી અહીંયા ધોઈ નાખ્યું બરોબર, તો સાફ સૂફ કરી નાખ્યું છે. અને હાલો હવે હું નાહી ધોઈ લઉં, કારણ કે સાંજના વાગી ગયા 5:30 જેવું થઈ ગયું છે. તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય એટલે હમણાં દીવાબત્તીનો ટાઈમ થતો થઈ જાય. હવે વિલોગમાં બન્યા રહેજો. ગાડી કરી નાખીએ સાફ સૂફ, કાલ જવાનું છે. ઓઇલ પાણી ચેક કરી લીધા, થોડુંક ઓઇલ ઓછું હોય તો એ હમણાં સાંજેકના નાખી દઈશ, કાક આવે એટલે. તો વિલોગમાં બન્યા રહેજો. અને હવે હું જાઉં ઘરમાં, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાઉં, પછી આપણે વિલોગ આગળ વધારતા રહેવું. તો વિલોગમાં બન્યા રહેજો. બાકી જો કારખાનામાં સાફ સૂફ છે હાઈકલા, થોડોક કચરો છે અહીંયા, પણ પવનના હિસાબે આવે છે. જો કારખાના આગળ જો કેટલા પાંદડા છે નીચે પડ્યા, એ ઓલા ઝાડવામાંથી ખરે છે. જો આમે કચરો છે. ચાલો વિલોગમાં બન્યા રહેજો. હવે કરીએ ગેરેજને બંધ અને નાહી ધોઈને કમ્પ્લીટ થાય. તો હવે આવી ગયા છું ગેરેજમાં અને વાગી ગયા છે 8:30. તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈને દીવાબત્તી કરીને પછી નીકળી ગયો તો દૂધ લેવા. દૂધ લઈને આવી ગયો છું. હવે તો આવ્યો તો પ્લેજર અંદર મૂકવા માટે, અંદર મૂકી દઉં. કાકા હજી આવ્યા નથી બરોબર, પપ્પાએ નથી આવ્યા હજી. તો હાલો વિલોગમાં બન્યા રહેજો. અંદર મૂકી દઉં. તો અંદર મૂકી દીધું એ પ્લેજરને. તો હાલો હવે વિલોગને અહીંયા કરું છું પૂરો. અને વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ સવારમાં આવે તમને તરત ખબર પડી જાય. અને એક નાની એવી કોમેન્ટ કરી નાખજો. તો આજ તો વિલોગ નાનો બન્યો છે, કારણ કે આજ થોડોક કામમાં હતો, ઇન્ટરનેટ સાફ સૂફ કરતો હતો, એટલે પછી વિલોગ આજ બહુ જાજો ઉતારી નથી આપ્યો. તો કાલથી ટ્રાય કરી જોઈશ વિલોગ મોટો બને. આગલા 2 વિલોગ આવ્યા એની જેમ મોટા વિલોગ બને એવી ટ્રાય કરી જોઈશ. તો હાલો હવે કરું છું વિલોગને પૂરો. હવે ઘરમાં જાઉં અને વિલોગને એડિટિંગ કરી નાખું, એડિટિંગ કરીને અપલોડ કરી દઉં. તો મળીએ કાલના નવા વિલોગમાં. તો ચાલો કરું છું હવે ગેરેજ બંધ.